રાજકોટથી આ સમાચાર અત્યારે પ્રકાશમાં આવી રહ્યા છે, જેની અંદર 16 એપ્રિલના રોજ રૂપાલા દ્વારા એક જંગી સભાનું આયોજન કરવામાં આવશે। રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં જાહેર સભા બાદ નામાંકન ફોર્મ પણ ભરવા જશે। ત્યારબાદ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું પણ ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવશે અને જંગી સભા બાદ રૂપાલા નામાંકન ફોર્મ ભરવા માટે પણ જશે। આ તમામ વિગતો અત્યારે રાજકોટથી સામે આવી રહી છે, જેમાં 16 એપ્રિલના રોજ રૂપાલા દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવશે। ખૂબ જ ચર્ચામાં અને વિવાદ સાથે સંકળાયેલા રૂપાલા હવે 16 એપ્રિલે જંગી સભાને સંબોધિત કરશે। રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આ જાહેર સભા છે તેનું આયોજન કરવામાં આવશે, જેની અંદર ભાજપના કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહેશે। મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડશે। ત્યારે જાહેર સભા બાદ નામાંકન ફોર્મ ભરવા જશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ભાજપ દ્વારા વિજય અને વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું પણ ખાસ આયોજન કરવામાં આવશે। જંગી સભા બાદ રૂપાલા નામાંકન ફોર્મ ભરવા જશે તેવી માહિતી પણ અત્યારે સામે આવી રહી છે। તો આ જે સમાચાર મળી રહ્યા છે તે રાજકોટથી આવી રહ્યા છે, જેમાં 16 એપ્રિલે રૂપાલા દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવશે। તેઓ મોટી સંખ્યામાં જનમેદનીને સંબોધિત કરશે। રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવશે, જેમાં જાહેર સભા બાદ રૂપાલા નામાંકન ફોર્મ ભરવા માટે જશે અને ત્યારબાદ ભાજપ દ્વારા વિજય અને વિશ્વાસ સંમેલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત પણ રહેશે। શું કહેશો, રૂપાલાજીની એક જંગી સભા થવાની છે, ત્યાર પછી તેઓ ફોર્મ ભરવા જવાની છે, તાળામાર તૈયારી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। આગામી તારીખ 16 સવારે 10:30 વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે। એના ભાગરૂપે અત્યારે લાઇટ માઇક મંડપની જે સૂચનાઓને જે તૈયારી કરાવી એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે। કઈ જગ્યાએ? સરદારના પુત્રે બહુમાળી ભવન ચોકમાં। અને ખાસ તો અત્યારે ક્યાંક વિવાદ ચાલી રહ્યો છે, તો વિવાદને લઈને શું કહેશો? એક બાજુ વિવાદ ચાલી રહ્યો છે, બીજી બાજુ તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે ફોર્મ ભરવાનું છે 16 તારીખે, એ અત્યારે તૈયારી ચાલી। તો રાજકોટની અંદર 16 એપ્રિલે રૂપાલા દ્વારા જંગી સભાનું આયોજન કરવામાં આવશે। રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આ જાહેર સભા યોજવામાં આવશે, જેમાં જાહેર સભા બાદ નામાંકન ફોર્મ ભરવા માટે પણ તેઓ જશે અને સાથે જ ભાજપ દ્વારા વિજય અને વિશ્વાસ સંમેલનનું પણ આયોજન કરવામાં આવશે। જંગી સભા બાદ રૂપાલા ખુદ નામાંકન ફોર્મ ભરવા માટે જશે। રાજકોટ બેઠકના ઉમેદવાર ખૂબ જ વિવાદમાં સંપડાઈ ચૂક્યા છે। પરસોત્તમ રૂપાલા હવે 16 એપ્રિલે જંગી સભા સંબોધિત કરશે, જેમાં રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જાહેર સભા બાદ નામાંકન ફોર્મ ભરવા માટે પણ તેઓ જશે અને ત્યારબાદ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું કાર્યક્રમ પણ યોજાશે।